સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે કે મહેસાણાની અર્બન બેંકની ચૂંટણીમાં આજે 57 બ્રાન્ચમાં 150 બૂથ પર મતદાન થશે। મહેસાણાના જીઆઈડીસી હોલમાં સોમવારે મતગણતરી થશે, જ્યારે આજે આ મહેસાણા અર્બન બેંકની રસાકસી ભરી ચૂંટણી માટે મતદાન યોજાશે અને આ મતદાનમાં મહેસાણાના ધારાસભ્ય એવા મુકેશ પટેલ પણ જોડાશે અને મત આપશે। 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી બેંકની આ પેટા ચૂંટણીમાં 8 બેઠકોની ચૂંટણી છે, જેમાં વિમલ ગ્રુપના ચંદુ પટેલની વિકાસ પેનલ છે, ડીએમ પટેલની વિશ્વાસ પેનલ છે અને ભાવેશ પટેલની પ્રજાનો અવાજ પેનલ છે। આ ત્રણેય પેનલ મેદાનમાં ઉતરી છે, ત્યારે મતદારોમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ પણ આ મતદાનમાં જોડાયા અને તેઓ મત આપ્યો છે, ત્યારે મહેસાણા અર્બન બેંકની આ રસાકસી ભરી ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। હવે આવતીકાલે એટલે કે સોમવારે મહેસાણાના જીઆઈડીસી હોલમાં આ મતગણતરી શરૂ થઈ જશે, ત્યારે 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી બેંકની આ પેટા ચૂંટણીમાં 8 બેઠકોની ચૂંટણી છે, જેમાં વિમલ ગ્રુપના ચંદુ પટેલની વિકાસ પેનલ છે, ડીએમ પટેલની વિશ્વાસ પેનલ છે અને ભાવેશ પટેલની પ્રજાનો અવાજ પેનલ છે અને આ બધી જ પેનલો મેદાનમાં ઉતરી ચૂકી છે। આજે જે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની આ પેટા ચૂંટણીનું આજે મતદાન દિવસ હતો। આપણો ભારત દેશ એ લોકશાહી આખા વિશ્વની અંદર સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે અને લોકશાહી દેશની અંદર એ ચૂંટણી એક પર્વ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ। આજે જે 8 સભાસદોની ચૂંટણી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને પોતાના જે મત છે એ યોગ્ય જગ્યાએ બેંકના સારા વહીવટ, પારદર્શક વહીવટ માટે એ આપી રહ્યા છે અને આગામી સમયની અંદર બેંકનો ખૂબ જ સારો વહીવટ અને પ્રગતિ થઈ નંબર 1 પર પહોંચશે એવી મને ચોક્કસપણે ખાતરી છે। મારું નામ પટેલ મફતલાલ બબલદાસ છે। અર્બન બેંકની ચૂંટણી જારી છે એ બાબતે મારે એટલું જ કહેવું છે કે જ્યારે બેંકની સ્થાપના થઈ ત્યારે અલગ અલગ જ્ઞાતિમાંથી, અલગ અલગ વેપારીઓમાંથી અને એ વખતે રચના માટે રજૂઆત કરવામાં આવેલી। રજૂઆત થઈ ગયા પછી જ્યારે સ્થાપના થઈ ત્યારે સૌ ડિરેક્ટર મિત્રો એક સમ થઈને જ્યારે બેંકની પ્રગતિ માટે કામ કરતા હતા અને જ્યારે આ પડ મોટું થાય ત્યારે ડિરેક્ટરો અને બેંકનો સ્ટાફ પરસ્પર એકબીજાનું મેળાપણું કરી અને સંસ્થાને અહિત થાય એવો જે કામ કરે છે। મારી આ તબક્કે એક નાગરિક તરીકે એક વિનંતી છે કે દરેક ડાયરેક્ટર મિત્રોને એવી વિનંતી છે કે તમે વ્યક્તિગત કે તમારા સંબંધીઓનું હિત ન જોતો સંસ્થાનું હિત જુઓ અને આ સંસ્થા જો ચાલશે તો મહેસાણાના અને મહેસાણા આજુબાજુના ગુજરાતના જે કોઈ સભાસદ મિત્રો છે, વેપારી મિત્રો છે એ બધાને ફાયદો થવાનો છે। પણ જો તમે તમારું વ્યક્તિગત હિત જોશો અને ડાયરેક્ટરો અંદર એકબીજા ઉપર આક્ષેપો કરશો તો આ સંસ્થાનું હિત થશે અને આટલી બધી મોટી સંસ્થા બનાવેલી એ મૃતપ્રાય થઈ જશે। એટલે મારી આપ સૌને વિનંતી છે કે તમે વ્યક્તિગત તમારા સ્વાર્થમાં ન રહેતો સંસ્થાનું હિત જોઈ સંસ્થા માટે કામ કરો એવી મારી આપ સૌને વિનંતી છે। આજે અર્બન બેંકની ચૂંટણી સવારે 8 વાગ્યાથી લાઈનો લાગી છે, તમે જોઈ રહ્યા છો। એટલો બધો ઉત્સાહ છે મતદારોમાં। જે ગેરવહીવટ બહાર આવ્યો છે એની નોંધ લઈને આજે જે મેદની ઉમટી છે મતદાન કરવા માટે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલે ત્યારે પરિણામ આવશે ત્યારે અમારી પૂરેપૂરી પેનલ જંગી બહુમતીથી જીતવાની છે એ વાત નક્કી। આજે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના સ્થાપક ચેરમેન શ્રી ચંદુભાઈ ઈશ્વરભાઈ પટેલ જે 1983થી જે આજ સુધી જે એના ચેરમેનનું પદ સંભાળ્યું છે, અમારી જે વિકાસ પેનલ છે એનું આજે જંગી બહુમતી થઈ રહ્યું છે અને અમે એક વિકાસની રૂપરેખા જે તમે જોઈ શકો છો, એક વિડીયો બતાવી શકો, અમે વિકાસ તરફ આજે જઈ રહ્યા છીએ। આજે અમે સમગ્ર અમારી 56 જે બ્રાન્ચો છે સમગ્ર બ્રાન્ચોમાં સારામાં સારું વોટિંગ હાલ ચાલી રહ્યું છે, તેની અમે હાલ એક નોંધ લીધી છે અને અમે જીત તરફ જઈ રહ્યા છીએ। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।